મિત્રો, જ્યારે હું અને બહેન તેના સાસરે જઈ રહ્યા હતા ત્યારે બહેને કહ્યું કે 4 મહિના પહેલાં તેના જેઠે બીજા લગ્ન કર્યા છે. તેની બીજી પત્ની ખૂબ જ સુંદર છે. તેની પહેલી પત્ની સંતાન નહોતું થતું, તેથી લગ્નના 7 વર્ષ પછી તેને છૂટાછેડા આપી દીધા. હવે બીજી પત્ની મુંબઈની છે અને તેના જેઠની સાથે તેની કંપનીમાં ફાઇનાન્સમાં વિભાગમાં હતી. આ બધી વાતો કરતાં કરતાં અમે દીદીના સાસરે પહોંચી ગયા. દીદીનું સાસરું સમુદ્ર કુટુંબ હતું, એટલે એ જ અમે ઝડપથી લગ્ન કરી દીધા હતા. ઘરે પહોંચ્યા ત્યારે દીદીના સાસુ અને જેઠ હોસ્પિટલ જવા રવાના થઈ રહ્યા હતા. દીદીએ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા તો દીદીના સાસુએ અમને આરામ કરવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે તમે સાંજે દવાખાને આવજો. પછી સાસુ ત્યાંથી ચાલ્યા ગયા અને અમે બંને ઘરમાં પ્રવેશ્યા. ત્યારે દીદીની જેઠાણી અને બીજી સુંદર સ્ત્રી તેની સાથે બહાર આવી. જેઠાણીએ બહેનને ગળે લગાવીને કહ્યું, આ મારી બહેન છે, અને દીદીએ કહ્યું, આ મારો નાનો ભાઈ છે. અમે બધા તેમને પ્રેમ કરીએ છીએ. જેઠાણીએ મારી સાથે હાથ મિલાવ્યો અને તેની નાની બહેન પણ હાથ મિલાવ્યો. થોડી વાર પછી દીદી તેના રૂમમાં ગયા જે આ બંગલાના પહેલા માળે હતો. દીદીનું સાસરિયાનું ઘર 3 માળનો બંગલો હતો. દીદી અને તેની જેઠાણી પહેલા માળે રહેતા હતા અને એ જ ફ્લોર પર એક ગેસ્ટ રૂમ હતો. જેઠાણીની બહેન તે રૂમમાં રહેતી હતી. દીદીએ તેનો સામાન બેડરૂમમાં રાખ્યો અને આવીને મને બીજા ગેસ્ટ રૂમમાં લઈ ગયા. ત્યાં કોઈ વોશરૂમ નહોતું, તેથી મારે કોમન બાથરૂમનો ઉપયોગ કરવો. પ્રથમવાર મારે જ્યારે બહેન મને ગેસ્ટ રૂમમાં લઈ ગઈ ત્યારે મેં બહેનને કહ્યું, મને બંને ખૂબ જ સુંદર છે. બહેને કહ્યું, હા, બંને સુંદર તો છે ખરા. પતિની જેમ મારા જેઠ પણ આખો દિવસ પૈસા પાછળ દોડતા રહે છે. મેં કહ્યું, હું ટ્રાય કરું. દીદીએ કહ્યું, ધ્યાન રાખજે, આ મારું સાસરું છે. મેં કહ્યું, દીદી ચિંતા ના કરો, હું બધું આરામથી કરીશ. દીદીએ ગુસ્સામાંથી મારી સામે જોયું, આંખ મીચીને બહાર નીકળી ગઈ. જ્યારે દીદી બહાર ગઈ ત્યારે હું ફ્રેશ થવા કોમન બાથરૂમમાં ગયો. ત્યારે અચાનક કોઈ આવ્યું. મેં જોયું તો તે જેઠાણીની દીદી હતી. હું જલ્દી નાહવા લાગ્યો. પછી થોડી વાર પછી હું નાહીને બહાર આવ્યો. ત્યારે જેઠાણી અને તેની બહેન બંને મારી સામે જોઈને હસતા હતા. તે સમયે હોલમાં કોઈ નહોતું, માત્ર હું અને બંને બહેનો હતા. જેઠાણીની બહેને કહ્યું કે તમે કેમ છો? તમે કોને યાદ કરી રહ્યા હતા? મેં કહ્યું, હું તમારા વિશે જ વિચારતો હતો. બહુ સુંદર છો. પછી જેઠાણી બોલી અને મેં કહ્યું, જો તે સિંહ છે તો તમે સવા સિંહ છો. જ્યારે મેં જોયું તો દીદી તેના રૂમમાંથી મારી સામે જોઈ રહી હતી અને હસતી હતી. દીદી મારી બધી વાતચીત સાંભળી લીધી હતી. પછી હું મારા રૂમમાં ગયો અને કપડાં બદલી હું હોલમાં પહોંચ્યો. ત્યારે દીદી અને તેની જેઠાણી અને તેની બહેન સાંજનો નાસ્તો અને ચા લઈને બેઠા હતા. ચા અને ડ્રાયફ્રૂટ સિવાય દીદીએ મને બીજી ઘણી બધી વસ્તુઓ પણ પીરસી હતી, પણ મેં માત્ર ડ્રાયફ્રૂટ જ અને ચા પીધી. પછી દીદીએ ડ્રાઈવરને કાર કાઢવાનું કહ્યું. બધા પપ્પાને જોવા હોસ્પિટલ જશું. જ્યારે અમે કારની નજીક પહોંચ્યા ત્યારે દીદી ડ્રાઈવરની બાજુમાં બેઠી અને મને જેઠાણી અને તેની બહેન વચ્ચે બેસાડ્યો. મેં પણ સમયનો સદુપયોગ કર્યો અને તેમનો પૂરો આનંદ માણ્યો. દીદી ડાબી બાજુ અરીસામાંથી બધું જોઈ રહી હતી અને હસતી હતી. નજર તેના પર પડે છે અને સાચવી રહેલો ઈશારો કર્યો. ડ્રાઈવર જોઈ શકે છે. ત્યારબાદ ડ્રાઈવરે કહ્યું, હોસ્પિટલ આવી ગઈ છે, હું કાર પાર્ક કરું છું બહાર. મેં કહ્યું, અહીં સારું છે. પછી હું કારમાંથી નીચે ઉતરી લિફ્ટ લીધી અને બીજા માળે ગયા જ્યાં દીદીના સસરા હતા. અમે ત્યાં ગયા. હું દીદીના જીજુના ભાઈ, દીદીના સાસુ, જેઠાણી અને તેની બહેન બધા બહાર ઊભા હતા. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમની આખી ટીમ સાથે રાઉન્ડ લાવ્યા. તેને કહ્યું કે દર્દીને 3 કલાક પછી હોસ્પિટલમાં વોર્ડમાં શિફ્ટ કરાશે. ડરવાની કોઈ વાત નથી. હવે દીદીના સાસુ ખૂબ ખુશ થઈ ગયા અને તેમણે હાથ જોડીને ડૉક્ટર સાહેબને સલામ કરી. ડૉક્ટર સાહેબે પણ તેમને સલામ કરી અને ચાલ્યા ગયા. હવે બધા ચહેરા એકદમ હળવા થઈ ગયા હતા. થોડી વાર પછી જીજુએ કહ્યું કે તેને એરપોર્ટ જવું છે, તેથી બહેન અને જીજાજી મુંબઈથી આવી રહ્યા છે. મારી બહેન પણ જીજુ સાથે એરપોર્ટ જઈ રહી હતી. જીજુએ ડ્રાઈવરને કહ્યું અને કારની ચાવી ભાભીને આપી. ભાભીના સાસુએ કહ્યું, હું અને તારા પતિ અહીં રાત રોકાઈશું અને અમે કાલે સવારે ઘરે આવીશું. જ્યારે અમે બધા પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે જેઠાણીએ તેની બહેનને કહ્યું, આપણે થોડી ખરીદી માટે બજારમાં જઈ રહ્યા છીએ અને તમારો ભાઈ પણ અમારી સાથે બજારમાં જશે. દીદીએ કહ્યું, હા, તે ઠીક છે, તેને માર્કેટ બતાવી દેજો. જેઠાણીએ કહ્યું, હા, તે પણ અમારી સાથે બજારની મુલાકાત લેશે. હવે અમારી સામે
સામે જોઈને દીદી આંખ મીચી દીધી અને જીજુ કાર લઈને નીકળી ગયા અને અમે પણ પાછળ કારમાં બેસી ગયા. જેઠાણી અને તેની બેન બંને આગળ બેઠા હતા. હું પાછળ એકલો હતો. બંને વાહનો મુખ્ય હાઈવે પર આગળ વધી રહ્યા હતા. થોડીવાર પછી દીદી કાર જે આરામથી આગળ જતી હતી તે ડાબી બાજુ વળી અને અમે સીધા હાઈવે પર આગળ વધ્યા. થોડીવાર પછી ભાભીએ કાર ડાબી બાજુ રોકી અને તેની બહેનને ઝડપથી કારમાંથી નીચે ઉતારી અને પાછળ આવીને બેઠી. હું સમજી ગયો કે તેણે પણ મારી સાથે બેસવું છે. થોડી વાર દૂર ગયા પછી કાર ડાબી બાજુ વળી. કાર વળતા જ તેને મારા પર પડવાનો ડોળ કર્યો અને પછી આ બધું લાંબા સમય સુધી થતું રહ્યું. પછી ભાભીએ કહ્યું, મારા પતિ સામે મને જોવાનો સમય નથી. મેં કહ્યું, તમે મુંબઈ રહો છો ને ક્યારે મને યાદ કર્યો કરો. પછી ભાભીએ કહ્યું, મને નહોતી ખબર કે તમે મુંબઈમાં રહો છો. હું 10 દિવસ પછી મુંબઈ આવી રહી છું. પછી સાથે મસ્તી કરીશું. મેં કહ્યું, તમારા ઘરે કોઈ સમસ્યા હોય તો મારા ઘરે આવો. મેં મારી વાતો દરમિયાન ભાભીને ઘણું બધું બતાવ્યું. કારના ચારેય કાચ ચડાવેલા હતા. સાંજના 8:30 વાગ્યા હતા, તેથી કોઈને કંઈ દેખાતું નહોતું. ભાભીએ કહ્યું, જુઓ, કારને બરાબર સર્વિસ કરો. પછી હું કારની એવી સર્વિસ કરી કે ભાભી ખુશ થઈ ગયા. પાછળની સીટ પર સૂઈ ગયો. હું પાછળની સીટ પર સૂઈ રહ્યો હતો. હવે થોડીવાર પછી તેની બહેન આવી કારની સર્વિસ કરાવવા. પછી તેની કાર સર્વિસ કરી. પછી ઘડિયાળમાં જોયું તો 9:30 વાગી ગયા હતા. હવે અમે ત્રણેય ઘર તરફ નીકળ્યા. ઘરે પહોંચ્યા તો ઘરે કોઈ નહોતું. ઘરના નોકરે કહ્યું કે જીજુએ ફોન કર્યો હતો કે મુંબઈની ફ્લાઇટ રાતે 11 વાગે સ્વીડનમાં પહોંચી જશે. એરપોર્ટથી બહેનના સાસરિયાના ઘરનો રસ્તો 90 મિનિટનો હતો. અમે ત્રણેય ઝડપથી અમારા રૂમમાં ગયા. અમારા કપડાં બદલ્યા અને ગેસ્ટ રૂમમાં ભેગા થયા. ગેસ્ટ રૂમમાં ફૂલો ખીલવા લાગ્યા. ભાભીએ કહ્યું કે તેની પાસે ઘણા પૈસા છે પણ કોઈ સર્વિસ આપનાર વ્યક્તિ ન મળ્યો. પણ તમને મળીને સારું લાગ્યું. અમે લગભગ 1 કલાક સુધી બધી સારી રીતે સર્વિસ આપી અને પછી કપડાં બદલીને તે હોલમાં આવી અને સોફા પર બેસી ગયા. પછી ભાભીએ નોકરાણીને ચા બનાવવાનું કહ્યું. ત્યાં સુધીમાં બહેન અને જીજુ પણ આવી ગયા હતા. પછી મેં બહેનને ગુપ્ત રીતે સંકેત કર્યો કે કામ થઈ ગયું. બહેન પણ ખુશ થઈ ગઈ, પોતાના રૂમમાં ગઈ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.